એવા કે ફૂલડાનું ઉપર વેલ છે અનાહાળું આવીને આમાં બેસી ગયું છે વેલમાં આ મધપૂરું સરસ મજાનું ફોન હારે ભટકાય છે આ મધપૂરું જો તો ખરા તો મને તો કરતા જ નહીં નકર હું તો પોછી જ વળવાની મારી ટાંકી તમારા જેવી જ છે હો સમજી લેજો હા સાના માના તમારી રીતે તમે ને મારી રીતે હું સિદ્ધિ અને બુદ્ધિ બરોબર હાલો બીજા ફૂલ ચોખામાં લઈ લો 2 દાણા ચોખા લઈ લો અને 2 દાણા ફૂલ લઈ લો ગણપતિ દાદાના 12 નામ છે કેટલા 12 ઓમ સુમુખાય નમઃ ઓમ એકદંતાય નમઃ ઓમ કપિલાય નમઃ ઓમ ગજકર્ણાય નમઃ ઓમ નમોદરાય નમઃ ઓમ વિકટાય નમઃ ઓમ ધૂમકેતુય નમઃ ઓમ ગણાધક્ષાય નમઃ ઓમ ભાલચંદ્રાય નમઃ ઓમ ગજાનનાય નમઃ ઓમ વિઘ્નરાજવિઘ્નનાયકાય નમઃ ઓમ સિદ્ધિપુરુષૈમાગણાધિપતે નમઃ કદાચ પુષ્પાય સમર્પયામિ ગણપતિના પગે લાગી જવું પ્રાર્થના નમસ્કારા નમસ્કરોમિ ફૂલ ચોખા થોડા લઈ જવું ચોખા લેવાના આજે 8મો દિવસ જેની રાહ જોઈ રહ્યા હતા એ 8 દિવસ તો થઈ ગયા દેવી ભાગવતના તો સરસ મજાની પૂજા વિધિ ગણપતિ મહારાજની થઈ રહી છે અને આપણે ફરી મળ્યા 9:30 માટે તું જા શુંભ પાસે અને એને જઈને કહે કે મારી સાથે જો વિવાહ કરવા હોય ને તો પેલા મારી સાથે યુદ્ધ કરીને મને હરાવવી પડે એમના મારી સાથે વિવાહ ન થઈ શકે અને ત્યારે એ દૂત ગયો જઈ અને શુંભને સંદેશો આપ્યો કહ્યું કે મહારાજ તમારો સંદેશો મેં આપ્યો પણ દેવીએ તો એવું કહ્યું કે જે મારી સાથે યુદ્ધ કરે અને દેવી ત્યારે ચંડિકા કહે કે હે મહાકાલી હવે તમે તમારું ઉગ્ર સ્વરૂપને ધારણ કરો અને હવે ખપ્પર કરો જોગણી હવે આજ સમય છે અને ત્યારે મહાકાલીએ ખપ્પર હાથમાં ધારણ કર્યું છે ચંડી દેવી જેવું મસ્તક છેદન કરે અને ભગવતી ખપ્પરમાં ભરીને એનું રુધિર પાન કરવા લાગી આમ કરતા કરતા ક્ષીણ રક્તો ગમિષ્યતિ દૈત્યનું બધું જ રક્તમાં જગદંબા શોષી લીધું અને રક્ત વગરનો થઈને જમીન પર ઢળી પડ્યો છે રક્ત બીજનો ઉદ્ધાર કર્યો છે અને ત્યાર બાદ ભયંકર નિશુંભ યુદ્ધ કરવા માટે થઈને આવ્યો છે ચંડી દેવીએ એનો પણ ઉદ્ધાર કર્યો છે અને છેલ્લે બધા દૈત્યોનો ઉદ્ધાર થયો અને છેલ્લે એક જ શુંભ વધ્યો છે અને ત્યારે શુંભ કહે છે કે હે દેવી અન્યાસામ વિદ્યમાન શક્તિ જૈસે યાતિ માનીની આટલી બધા ભેગા થઈ આટલી દેવી ભેગી થઈ મારા એકની સામે યુદ્ધ કરો છો એટલે તમે શક્તિ હોય તો મારા એકલા સાથે એકલા યુદ્ધ કરો અને ત્યારે માં જગદંબિકાએ માં ચંડિકાએ બધી દેવીઓને પોતાની અંદર સમાવી લીધા છે કહે કે હે વાહન જગત યત્ર દ્વિતીયા કામમાં પરાદુષ મારા સિવાય આ જગતમાં બીજું છે તો હું એક જ છું બીજું કોઈ છે જ નહીં
આ બધું મારામાંથી જ ઉત્પન્ન થયેલ અને મારામાં જ સમાય. અમે એક જ છીએ, આ જગત એક જ છે, મારા સિવાય જગતમાં બીજું કાંઈ નથી. પણ મૂઢ અજ્ઞાની તને નહીં સમજાય. આમ કહી અને એ શુંભ સાથે ભીષણ યુદ્ધ થવા લાગ્યું અને માં ભગવતીએ એ શુંભને જમીન પર પછાડ્યો છે અને પોતાના ત્રિશૂળથી માં જગદંબિકાએ તેના છાતીની અંદર છેદ કરી અને એ શુંભનો ઉદ્ધાર કર્યો છે. શ્રી ચંડિકા નવદુર્ગે મહાકાળી ચામુંડા શક્તિ સ્વરૂપે તારો વાસ જગજનની આરતી પ્રેમે મારી શક્તિ માડી તારો મહિમા મારી કુળ દેવી માતની આરતી પ્રેમે મારી તારા